ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી જોઈએ. તો ખાલી જગ્યાઓ છે એ કે એનનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની જોઈએ. સૂચના વાંચું છું. ચિત્ર જુઓ અને એ કે એનનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા જેટલી પણ ખાલી જગ્યા છે એ ઈટથી પૂછે. ઈટ એટલે તે. ઈટ એટલે તે. તો પહેલું ચિત્ર છે એપલ. બરાબર. ઇટ ઇઝ ખાલી જગ્યા, ઇટ ઇઝ ખાલી જગ્યા એપલ. હવે તમે જુઓ, આ સ્પેલિંગની શરૂઆત શાની થઈ છે? એ સ્વર હોવાથી ખાલી જગ્યામાં જવાબ એન આવશે. તો વાક્ય થશે ઇટ ઇઝ એન એપલ. તે સફરજન છે. ચલો બીજી ખાલી જગ્યા જોઈએ. આ તમને ચિત્ર દેખાય છે ટ્રી. ઇટ ઇઝ ખાલી જગ્યા ટ્રી. આમાં ટ્રી છે તો ટીનો સ્પેલિંગનો શરૂઆતનો અક્ષર કયો છે? ટી. ટી સ્વર છે કે વ્યંજન? તો કહીશું આપણે વ્યંજન. તો જવાબ શું આવશે? એ. તો ઇટ ઇઝ અ ટ્રી. તે ઝાડ છે. ચલો નંબર 3 ચિત્ર આ આપણે જોઈશું. ઇટ ઇઝ ખાલી જગ્યા એક્સ. એક્સ એટલે કુહાડી. જો અહીં શરૂઆત શાની થઈ છે? એ સ્વર છે કે વ્યંજન? તો આપણે કહીશું સ્વર. તો જવાબમાં શું આવશે? આર્ટિકલ એન. ઇટ ઇઝ એન એક્સ. તે કુહાડી છે. ચલો આગળ જોઈએ. ચાર નંબરની ખાલી જગ્યા. ઇટ ઇઝ ખાલી જગ્યા એગ. એગ એટલે ઈંડું. સ્પેલિંગ શરૂઆત શાની થઈ છે? ઈથી. એટલે આર્ટિકલ શું આવશે? એન. તો ઇટ ઇઝ એન એગ. તે ઈંડું છે. ચલો હવે આપણે આ ચિત્ર જોઈએ. નંબર 5. ઇટ ઇઝ ખાલી જગ્યા બોટ. બોટ છે. બોટ એટલે હોડી. સ્પેલિંગની શરૂઆત શાની થઈ છે? બી. બી વ્યંજન હોવાથી જવાબમાં શું આવશે? એ. ઇટ ઇઝ અ બોટ. તે હોડી છે. ચલો આગળ જોઈએ. 6 નંબર ચિત્ર જોઈશું આપણે આ કેટ. ઇટ ઇઝ ખાલી જગ્યા કેટ. તો કેટનો પહેલો અક્ષર શું છે? સી. સી વ્યંજન હોવાથી આર્ટિકલ એ આવશે. એટલે આપણે વાંચીશું ઇટ ઇઝ અ કેટ. તે બિલાડી છે. ચલો હવે આપણે આ ચિત્ર જોઈશું એલિફન્ટ. ઇટ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ. એલિફન્ટનો પહેલો અક્ષર ઈ એ સ્વર હોવાથી આર્ટિકલ શું આવશે? એન. તો આપણે વાંચીશું ઇટ ઇઝ એન એલિફન્ટ. તે હાથી છે. યાદ રાખવાનું, ઇટ એટલે તે. ઇટ ઇઝ તે છે. એન એલિફન્ટ હાથી. તે હાથી છે. ચલો 8 નંબર ચિત્ર આપણે આ જોઈશું છત્રી. એને અંગ્રેજીમાં કહેવાય અમ્બ્રેલા. 8 નંબર ઇટ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. અમ્બ્રેલાની સ્પેલિંગ શરૂઆત યુથી થઈ. યુ સ્વર હોવાથી આર્ટિકલ એન આવશે. એટલે આપણે વાંચીશું ઇટ ઇઝ એન અમ્બ્રેલા. તે છત્રી છે. ચલો 9 નંબર આપણે આ જોઈશું. બરાબર. ઓરેન્જ. ઇટ ઇઝ ખાલી જગ્યા ઓરેન્જ. ઓરેન્જનો ઓ સ્વર હોવાથી આર્ટિકલ એન આવશે. ઓરેન્જ એટલે મોસંબી. ઇટ ઇઝ એન ઓરેન્જ. તે મોસંબી છે. ચલો આગળ જોઈએ. દસ નંબર આ ચિત્ર જોઈશું. ઇટ ઇઝ ખાલી જગ્યા ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. સ્પેલિંગની શરૂઆત આઈથી થાય છે. આઈ સ્વર હોવાથી જવાબમાં આર્ટિકલ એન આવશે. એટલે આપણે વાંચીશું
ઇટ ઇઝ એન ઇન્ક પોટ. તે શાહીનો ખડિયો છે. 11 નંબર ચિત્ર આપણે આ જોઈશું. ઇટ ઇઝ ખાલી જગ્યા બુક. હવે તમને સમજાઈ ગયું હશે. બુકમાં સ્પેલિંગ શરૂઆત બીથી થઈ છે. બુક એટલે ચોપડી, એટલે આર્ટિકલ એ આવશે. એટલે આપણે વાંચીશું ઇટ ઇઝ અ બુક. તે ચોપડી છે. ચલો 12 નંબર આપણે આ ચિત્ર જોઈશું. પેન. ઇટ ઇઝ ખાલી જગ્યા પેન. તો આર્ટિકલ આવશે એ. ઇટ ઇઝ અ પેન. તે પેન છે. હવે આપણે 13માં આ ચિત્ર જોઈશું. ઇટ ઇઝ ખાલી જગ્યા ફેન. ફેન એટલે પંખો. એફ હોવાથી આર્ટિકલ એ આવશે. ઇટ ઇઝ અ ફેન. હવે આપણે આ ચિત્ર જોઈશું. એન્ટ. ઇટ ઇઝ ખાલી જગ્યા એન્ટ. એન્ટ એટલે મકોડો કે કીડી. એ એન્ટ ટી. એની શરૂઆત સ્વરથી થતી હોવાથી આર્ટિકલ એન આવશે. એટલે વાંચીશું ઇટ ઇઝ એન એન્ટ. તે મકોડો છે. તો આ રીતે આપણે આર્ટિકલની ખાલી જગ્યાઓ આ રીતે પૂરીશું. યાદ એટલું જ રાખવાનું કે જે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય તેની આગળ એ આર્ટિકલ આવે, અને જે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય તેની આગળ એન આર્ટિકલ આવે. ચલો હવે આપણે આગળ બીજો આર્ટિકલ ધ જોઈએ. શું જોઈએ? ધ આર્ટિકલ. બરાબર. તો સૌથી પહેલાં તો 2 નંબરનો આર્ટિકલ ધ. પહેલાં વાંચી જઈએ. કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ વિશે કંઈક કહીએ ત્યારે આર્ટિકલ ધ આવે. જ્યારે કોઈક વસ્તુ વિશે આપણે વાત કરતા હોય ફરીને ફરી એ વસ્તુ વિશે ફરી વાત કરીએ ત્યારે ધ આર્ટિકલ આવે. ઉદાહરણ તરીકે, ધીસ ઇઝ અ કેટ. આ બિલાડી છે. ધ કેટ ઇઝ વ્હાઇટ. ધ કેટ ઇઝ વ્હાઇટ. બિલાડી સફેદ છે. જો બિલાડી વિશે આપણે ફરી વાત કરી એટલે આર્ટિકલ શું આવ્યો? ધ આવ્યો. એ જ પ્રમાણે ધેટ ઇઝ એન એપલ. ધેટ એટલે પેલું. પેલું સફરજન છે. ધ એપલ ઇઝ રેડ. સફરજન લાલ છે. જો સફરજન વિશે ફરી વાત કરવામાં આવી એટલે આર્ટિકલ શું લાગ્યો? ધ. એટલે કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુને એકવાર નિર્દેશ કર્યા પછી ફરી એના વિશે વર્ણન કરીએ ત્યારે ધ આર્ટિકલ લાગે. બરાબર, સમજ પડી ગઈ? ચાલો આપણે એના આધારે ખાલી જગ્યાઓ પૂરીએ. તો સૌથી પહેલાં આપણે સૂચના વાંચીએ. 2 નંબર. એ એન અથવા ધનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ, ઉદાહરણ, ધીસ ઇઝ એન ઓક્સ. અહીં યાદ રાખવાનું, ધીસ એટલે આ થાય અને ધેટ એટલે પેલું થાય. ઓક્સ એટલે બળદ. ધીસ ઇઝ એન ઓક્સ. આ બળદ છે. ધ ઓક્સ ઇઝ બ્લેક. બળદ કાળો છે. બળદ વિશે ફરી વાત કરી એટલે આર્ટિકલ શું આવ્યો? ધ આવ્યો. તો એ જ પ્રમાણે આપણે હવે અહીંયા ખાલી જગ્યા પૂરીશું. તો પહેલી ખાલી જગ્યા છે ધીસ ઇઝ ખાલી જગ્યા એન્જિન. એન્જિનની શરૂઆત ઈથી થવાથી આર્ટિકલ શું આવશે? એન. ધીસ ઇઝ એન એન્જિન. આ એન્જિન છે. ધ એન્જિન ઇઝ બ્લેક. જો એન્જિન વિશે ફરી વાત આવી એટલે આર્ટિકલ શું આવશે? ધ. એન્જિન કાળું છે. એ જ પ્રમાણે હું બધા વાક્યો વાંચી જાઉં છું. ચલો 2 નંબર. ધેટ ઇઝ ખાલી જગ્યા બલૂન. અહીં બલૂન છે એટલે આર્ટિકલ એ આવશે. ધેટ ઇઝ અ બલૂન. ખાલી જગ્યા બલૂન ઇઝ બ્લુ. તો આર્ટિકલ આવશે ધ. ધ બલૂન ઇઝ
blue. એટલે આપણે વાંચીશું that is a balloon. પેલો ફુગ્ગો છે, ફુગ્ગો ભૂરો છે. The balloon is blue. ફુગ્ગો ભૂરો છે. ચાલો આગળ એ પ્રમાણે આપણે ખાલી જગ્યાઓ વાંચી જઈએ. નંબર 3, ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ. આ આઈસ્ક્રીમ છે. ધ આઈસ્ક્રીમ ઇઝ સ્વીટ. આઈસ્ક્રીમ મીઠો છે. 4 નંબર, ધેટ ઇઝ અ ફ્લાવર. પેલું ફૂલ છે. ધ ફ્લાવર ઇઝ યલો. ફૂલ પીળું છે. 5 નંબર, ધેટ ઇઝ અ બાઇસિકલ. પેલી સાયકલ છે. ધ બાઇસિકલ ઇઝ બ્લેક. સાયકલ કાળી છે. 6 નંબર, ધીસ ઇઝ અ કાઇટ. આ પતંગ છે. ધ કાઇટ ઇઝ વ્હાઇટ. પતંગ સફેદ છે. 7 નંબર, ધીસ ઇઝ એન અમ્બ્રેલા. ધીસ એટલે આ છત્રી છે. ધ અમ્બ્રેલા ઇઝ ન્યૂ. છત્રી નવી છે. 8 નંબર, ધેટ ઇઝ એન ઓનિયન. ઓનિયન એટલે ડુંગળી. પેલી ડુંગળી છે. ધ ઓનિયન ઇઝ પિંક. ડુંગળી ગુલાબી છે. 9 નંબર, ધેટ ઇઝ એન આયરન. આયરન એટલે ઇસ્ત્રી. પેલી ઇસ્ત્રી છે. ધ આયરન ઇઝ ઓન ધ ટેબલ. ઇસ્ત્રી ટેબલ પર છે. ચાલો આગળ જોઈએ. 10 નંબર, ધીસ ઇઝ અ ટ્રી. આ ઝાડ છે. ધ ટ્રી ઇઝ ગ્રીન. ગ્રીન એટલે લીલું. ઝાડ લીલું છે. તો આ રીતે આપણે એ કે એન અને ધ આર્ટિકલનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરી શકીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચલો સૂચના છે, ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો. બરાબર, અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપ્યું છે કે ઇટ ઇઝ એન ઓરેન્જ. અહીંયા બોક્સ આપ્યા છે, તમે જોઈ શકો છો. ઇટ ઇઝ એ કે એન. બરાબર, અહીંયા શબ્દો આપ્યા છે. ઓરેન્જ, બોક્સ, એપલ, બુક, ટ્રી, એગ, કાઇટ, ઇન્કપોટ અને ડોગ. બરાબર, તો આપણે યાદ રાખવાનું કે એ કે એન ક્યારે આપણે પહેલાં સમજી ગયા છે કે જે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતું હોય તો તેની આગળ એ આવે, અને જે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતું હોય તેની આગળ એન આવે. તો સૌથી પહેલાં આપણે પહેલો શબ્દ લઈએ, ઓરેન્જ. ઓરેન્જ એટલે મોસંબી. તો કયો આર્ટિકલ આવશે? સ્પેલિંગની શરૂઆત ઓથી થાય છે. ઓ સ્વર હોવાથી એન આર્ટિકલ આવે. એટલે આપણે બોલીશું ઇટ ઇઝ એન ઓરેન્જ. ઇટ ઇઝ એન ઓરેન્જ. બીજો સ્પેલિંગ છે બોક્સ. એમાં આર્ટિકલ આવશે એ. એટલે આપણે બોલીશું ઇટ ઇઝ અ બોક્સ. ત્રીજો સ્પેલિંગ છે એપલ. તો ઇટ ઇઝ એન એપલ. આ રીતે આપણે વાક્યો બનાવીશું. ચોથો સ્પેલિંગ છે બુક. બુક એટલે ચોપડી. ઇટ ઇઝ અ બુક. ત્રીજું છે ટ્રી. ઇટ ઇઝ અ ટ્રી. ટ્રી એટલે ઝાડ. એગ. એગ એટલે ઈંડું. ઇટ ઇઝ એન એગ. હવે એન કેમ આવ્યું? કારણ કે સ્પેલિંગની શરૂઆત ઈથી થાય છે. ઈ સ્વર છે. આગળ કાઇટ. કાઇટ એટલે પતંગ. ઇટ ઇઝ અ કાઇટ. ઇન્કપોટ. ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો. ઇટ ઇઝ એન ઇન્કપોટ. ડોગ. ડોગ એટલે કૂતરો. ઇટ ઇઝ અ ડોગ. તો આ રીતે આર્ટિકલ્સનો ઉપયોગ કરીને કોષ્ટક પ્રમાણે વાક્યો બનાવી શકાય. અહીં તમે જુઓ છો એમ અહીંયા નીચે
આ રીતના વાક્યો બનાવેલા છે, જે હું તમને વાંચી સમજાવું છું. તો પહેલું વાક્ય છે, ઇટ ઇઝ અ બોક્સ. It is an apple. It is a book. It is a tree. It is an egg. It is a kite. It is an ink pot. It is a dog. It is an elephant. It is an umbrella. તો આ રીતે આપણે આર્ટિકલ્સનો ઉપયોગ કરીને આપણે આવા કોષ્ટક પરથી વાક્ય બનાવી છે. બરાબર ને? સમજ પડી ગઈ? તો આપણે શું શીખ્યા? તો આજે આપણે આર્ટિકલ્સમાં એ કે એન અને ધ બે આર્ટિકલ શીખ્યા. યાદ રાખવાનું, જે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતું હોય તેના નામની આગળ એ આવે, અને જે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય તેના નામની આગળ એન આવે. આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે.